નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે। વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને સફળતા મળી છે। પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં ઓપરેશન હાથ ધરાયું હતું। આ કાર્યવાહીમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરાયો છે। વારંવાર ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાતા ડ્રગ્સને લઈને ગુજરાતની જનતાનું શું કહેવું છે? સૌપ્રથમ શરૂઆત કરીએ સુરતની જનતાથી। તેમના મંતવ્ય શું છે, આવો સાંભળીએ। યુવાઓને બરબાદ કરવાની જે હરકતો છે ને પાપની, એ ફેલ જઈ રહી છે। વ્યવહારિક છે કે ગુજરાતના જે દુશ્મનો છે એમનો ખાતમો થઈ રહ્યો છે। કરોડોનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે એના જવાબદાર કોણ છે? અને બીજી વસ્તુ, જ્યારે આ ડ્રગ્સ આવી રહ્યું છે તો ડ્રગ્સ આવવા પહેલા આ ડ્રગ્સ લોકોમાં ફેલાય એ પહેલા જ આ ડ્રગ્સ ઝડપાઈ ગયું છે। ત્યારે સુરત ખાતે અત્યારે તમામ લોકો હાલ આપણી સાથે છે। આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે, કારણ કે ગુજરાતના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ભારતીય શિપને જોઈ પાક જે છે તેઓની જે બોટ હતી તે ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા અને ડ્રગ્સ જે છે તે ત્યાં ફેંકી દીધો હતો। દીપેનભાઈ, આપથી જાણવા માંગીશ, જે રીતના આ વારંવાર ડ્રગ્સ પ્રવેશ કરે છે પરંતુ પકડાઈ પણ જાય છે, એને આપ કઈ રીતે જુઓ છો? બિલકુલ, જ્યારથી આ દેશની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કમાન સંભાળી, જ્યારથી આ રાજ્યની અંદર ગૃહ રાજ્યમંત્રી તરીકે અમારા જ વિધાનસભાના હર્ષભાઈ સંઘવીએ કમાન સંભાળી, ત્યારથી જ એન્ટી નેશનલ કે એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે ઝીરો ટોલરન્સ નીતિ કરીને આ પોલીસ ફોર્સ એટીએસ હોય કે દરેક વિભાગના જે સરકાર દેશની સુરક્ષામાં જોડાયા છે એમનું મનોબળ એમને મજબૂત કર્યું છે કે આવા એલિમેન્ટ્સ જે દેશની યુવા હોય કે દેશના અર્થતંત્રને નબળું કરવા માટે, જ્યાં દેશના દુશ્મનો આપણે જાણીએ છીએ કે આ પડોશી રાજ્ય એ પ્રત્યક્ષ રીતે આપણી સાથે કોઈ લડાઈમાં જીતી શકે એમ નથી, તો પરોક્ષ રીતે આવા પેતરા કરીને દેશના યુવાધનોને આ ડ્રગ્સ, જે આજે આપણે જોયું પેપરોમાં પણ છે, ન્યૂઝમાં પણ આવ્યું કે 1800 કરોડનું ડ્રગ્સ પકડાયું, આવી જ રીતે એમના કાર્યકાળની અંદર લગભગ મહિને 2 મહિનાની અંદર અલગ અલગ જગ્યાઓથી આપણા સુરતનો પોર્ટ હોય કે કંડલા પોર્ટ હોય કે પોરબંદર હોય, દરેક જગ્યાઓથી આવા ડ્રગ્સો સપ્લાય જે બાજુના દેશ પાકિસ્તાન જેવા દુશ્મન દેશોમાંથી આપણા યુવાનોને બરબાદ કરવા માટે, નશામાં ડૂબાડવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એમને જે ડ્રગ્સને પકડવું। પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદીનો જે હાવ છે એનાથી લોકોને ખરેખર ખબર પડી છે ભાઈ આ દેશની અંદર આ વસ્તુ કરવાથી આપણે નુકસાન થશે। એટલે એ લોકો યુવાને હવે ટાર્ગેટ બનાવે છે। એટલે યુવાને બચાવવા માટે જે ગૃહમંત્રી રાજ્યના છે એકદમ એ પણ યુવાન છે ને એને પણ યુવાની સાથે ઘણો લાગણી છે, એટલે એમની સાથે સારું કામ કરશે। વાત સાચી છે કે એમને તો મજૂરોના મિત્ર તરીકે જ ઓળખવામાં આવે છે ને એ એમના મિત્રોને કેવી રીતે એકલા છોડી શકે, પરંતુ કાયદાનો શિકંજો જે કસવામાં આવે છે ને એ ખૂબ જોરદાર છે। શું માનવું છે? કાયદાને કઈ રીતે અમલમાં મૂકવો એ હર્ષભાઈ સંઘવીથી શીખવું પડે, આપણા ગૃહમંત્રીથી। અને મેઇન કરોડરજ્જુ આપણી યુવા છે તે આપણી ભારત દેશની અને ગુજરાતની મેઇન આર્થિક કરોડરજ્જુ તોડવા માટે પાકિસ્તાન તરફથી જે પ્રયાસ થયા છે એને જડબાતોડ જવાબ આપણા ગૃહમંત્રી અને એમની આખી ટીમ આપી રહ્યા છે। યુવાધનને ગેરમાર્ગે દોરીને ભારતને અને ગુજરાતનું નુકસાન કરવા ઇચ્છનારા પાકિસ્તાનને એક જડબાતોડ જવાબ છે। અને જ્યારથી ભાજપની સરકાર બેઠી છે અને ગૃહમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી આવ્યા છે ત્યારથી તો આ વાતને એક ચોક્કસ દેવું એક મહિલો કે યુવાધનને આમાંથી બચાવવું અને યુવાધનની સાથે આપણી આર્થિક કરોડરજ્જુ જે તૂટતી હતી, આર્થિક કરોડરજ્જુને તોડવા માટે જે કટિબદ્ધ હતા એને નેસ્ત નાબૂદ કર્યા। અને નેસ્ત નાબૂદીને કારણે એટલી બધી ઢાક પડી ગઈ કે એ લોકો જે એનો જથ્થો છે જથ્થો છોડીને ભાગવા માંડ્યા। આપણો પાડોશી એ આપણો સગો હોય છે, પણ અહીંયા તો પાડોશી દુશ્મન છે। હવે પાડોશી દુશ્મન હોય ત્યારે ઘરના વડા તરીકે જે આપણા શીર્ષસ્થ નેતાઓ છે, નરેન્દ્ર મોદી સાહેબ, આપણા પીએમ સાહેબ, આપણા અમિત શાહજી ગૃહમંત્રી, આપણા ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યપ્રધાન, અને આપણા યુવા બચાવવા માટે જે જહેમત ઉઠાવે છે એ હર્ષભાઈ સંઘવી, જેમના નેતૃત્વમાં આપણા ગુજરાતની પોલીસ ડ્રગ્સ પકડે છે, દરિયામાં જઈને પકડે છે, સામેથી કોઈ આપી નથી જતું। એટલે આ એક બહુ મોટું કામ છે અને આ બહુ મોટી સિદ્ધિ છે આપણા પોલીસની। ડ્રગ્સ માફિયાઓને આપણા
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ડર છે, આપણા સીએમ શ્રીનો ડર છે, આપણી આખી ટીમ બીજેપી અને મુખ્ય આપણા મેઇન તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે એમણે એટીએસને કે દરેક વડાઓને પોતે પૂરતી છૂટ આપી છે. એ લોકો દખલગીરી કરતા નથી. દેશ માટે, યુવાધન માટે જે કંઈ સારું હોય તે કરો એવું એ લોકોની લોક લાગણી છે. તો આ માટે અમારું જે યુવાધન બગડે, અમને બી ગભરાટ થાય કે અમારા છોકરાઓ આમાં નહીં, તો આજે પકડાય છે એને જોઈને અમને બી થાય છે કે ના, અમારા વડા બરાબર છે, મજબૂત છે. તો એ બદલ હું આપણા હર્ષભાઈ સંઘવીને પણ સેલ્યુટ કરું છું. જેમ પહેલાના સમયમાં ડ્રગ્સ પકડાતું હતું, દેશની અંદર આવી જતું હતું, સરકાર ખૂબ એક્ટિવ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન તેમજ અમિત શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ એજન્ડા એકદમ ક્લિયર છે કે દેશને ડ્રગ મુક્ત બનાવવું છે. એના માટે આ પહેલ ખૂબ સરસ છે ને માનનીય ધારાસભ્ય શ્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે. સાથે બીજી બધી એજન્સીઓને સાથે પણ માર્ગદર્શન કરીને સંકલન કરીને ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધી એટલે પાકિસ્તાન છે ને ભારતની સીધી અત્યાર સુધી પાકિસ્તાન જે છે ને તે ભારતને સીધી લડતમાં કોઈ જગ્યાએ માત કરી શકે એમ નથી. એટલે આડા તેડા રસ્તા પકડે. તેમાંનો એક ડ્રગ્સ છે, આતંકવાદ છે. એમાંના ડ્રગ્સમાં એવું છે કે પહેલા પણ આવતું હતું, કોંગ્રેસના શાસનમાં પણ આવતું હતું ને આગળ પણ આવતું હતું, પણ અત્યારે શું થયું છે કે જે સરકારના એકદમ સ્ટ્રિક્ટ થવાથી એ બધું પકડાઈ જાય છે. તમે પેલા લોકો કઈ પાકિસ્તાનથી આવીને અહીંયા દરિયામાં ફેંકવા માટે એટલું બધું જોખમ કરીને નહીં લાવેલા હતા, પણ એ લોકો આટલી કડક વ્યવસ્થાને કારણે એ લોકોને ફેંકીને ચાલ્યા જવું પડ્યું છે. એટલે પાકિસ્તાન જ્યાં આપણે સીધી લીટીમાં સીધી લડાઈમાં માત નથી કરી શકતું, એટલા માટે હવે આ બધા રસ્તાઓ શોધે છે ને એમાં દરેક રસ્તામાં આપણા ભાજપની સરકાર, જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, એમાં મોદી સાહેબ હોય, આપણે અમિત શાહ સાહેબ હોય, કે અહીંયાના આપણા ગુજરાતની સરકાર હોય, સીએમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ હોય, કે અહીંયાના આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, એ બધા એ લોકોને જડબાતોડ જવાબ આપે છે. યુવાધનના માટે સરકાર સે નો ટુ ડ્રગ્સ અને યસ ટુ લાઈફ ની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. સરકારે માનનીય ગૃહમંત્રીની ટીમે ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. એ લોકો ભાગી ગયા છે, માલ છોડીને નીકળી જવું પડ્યું છે. એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા પકડાયા અમે ગુજરાતમાં તો અમારી જીવન સદંતર રીતે બગાડી નાખવામાં આવશે અહીંયા સરકારના નિયમોના અનુસાર. તો એ દિશામાં જે સરકારે પગલું ભરી રહી છે, બહુ જ સરસ રીતે આગળ વધી રહી છે અને ડ્રગ્સ નાબૂદી તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. એના માટે સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. એટલે સ્પષ્ટ જોવા જઈએ તો જે રીતે આ 1800 કરોડનું ડ્રગ્સ ફેંકીને જવાની જે નોબત આવી ગઈ છે ને, અને પાકિસ્તાનની જે નાપાક હરકતો છે, ખાસ કરીને જે લોકોને, યુવાધનને બરબાદ કરવા માટે જે 1800 કરોડનું જે ડ્રગ્સ ઘુસાડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, એ પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલ હજી પણ એ જ ઉઠે છે કે આ તમામ પાછળ જવાબદાર કોણ છે? તો આ જવાબદાર શોધવા માટેની જે કાર્યવાહી, જે કામગીરી છે ને, એ ગુજરાત પોલીસ સતત કરી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે દરિયા કિનારેથી પકડાતા ડ્રગ્સને લઈને તેમના શું મંતવ્ય છે. આવો સાંભળીએ. ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ફરી એક વખત 311 કિલો જેટલું જે ડ્રગ્સ છે તે પકડવામાં આવ્યું. મહત્વની બાબત એ છે કે એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત ઓપરેશન દ્વારા આ જે ડ્રગ્સ છે તે પકડી પાડવામાં આવ્યું છે. ચોક્કસથી પણ જે ડ્રગ્સ જે લાવ્યા હતા તેમની ધરપકડ થઈ નથી. ખાસ તો આને જ લઈને એક ચર્ચાનો વિષય બન્યો છે. અવારનવાર ગુજરાતના દરિયાકાંઠામાંથી ડ્રગ્સ પકડાય છે. આ ડ્રગ્સ કોણ મોકલી રહ્યું છે અને કોણ મગાવી રહ્યું છે તે એક સવાલ સૌ કોઈને થાય છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? મારું નામ જય મહેતા છે અને વિદ્યાર્થીઓના કાર્ય સાથે હું જોડાયેલો છું. જે આપણે વાત કરી, તમે કીધું કે 2 દિવસ પહેલા જે આ ડ્રગ્સ પકડાણું છે 318 કિલો પોરબંદરના નજીકના દરિયાકાંઠેથી, તો કોસ્ટગાર્ડ દ્વારા જે પકડવામાં આવ્યું છે 318 કિલો, આશરે 1800 કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ હતું. તો કોસ્ટગાર્ડ દ્વારા જે આ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, તો એ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સ પાણીમાં નાખીને ભાગી ગયા અને એ બોટ હતી તમિલનાડુની. તો કોસ્ટગાર્ડ દ્વારા જે આ તપાસ કરવી જોઈએ તો એ ખરેખર તપાસ થઈ નથી. અને જે આ એરિયામાં IAS IPS અધિકારીના જે એરિયો લાગતો હોય તો એ લોકો શું કરે છે આમાં?
ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનમાંથી ના જે ડ્રગ્સનું સપ્લાય થઈ રહી છે અને અહીંયાના જ કોઈ લોકો ફૂટલા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી જ કઈ રીતે જોવા મળે છે. થોડા 1.5 વર્ષ પહેલા આપણે કચ્છમાંથી પકડાણું હતું, દ્વારકા જિલ્લામાંથી ઘણીવાર પકડાય છે. તો ક્યાંક ને ક્યાંક ધર્મના નામે જે આવી બોગસ બિલ્ડિંગ ઊભી કરવામાં આવે છે અને બોગસ બાંધકામ કરવામાં આવે છે. તો ભારત સરકારને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આવી જે વસ્તુ છે ત્યાં સર્ચ ઓપરેશન થવું જોઈએ અને આનું સીધું કનેક્શન એ વિસ્તારમાંથી જ દેખાઈ રહ્યું છે. તો સૌથી પહેલા આમની ઉપર તપાસ કરે, આ અધિકારી ઉપર તપાસ કરે અને એક મોટી કમિટી બેસાડે ભારત સરકાર કે ભાઈ આ ડ્રગ્સ પકડાણું છે તો એ લોકો કઈ રીતે દરિયામાંથી ભાગી ગયા. જો તમે ડ્રગ્સ પકડી શકતા હોય તો આ લોકોને કેમ નથી પકડ્યા? ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નાર્થ ચિહ્ન આમાં ઊભું થવા મને દેખાય છે. શું નામ આપનું? યશ ત્રિવેદી. યશભાઈ, શું કહેશો? વારંવાર ગુજરાતમાંથી જ આ પ્રકારના જે ડ્રગ્સ જે પકડાય છે, ખાસ તો પહેલા જે પંજાબમાં જે સાંભળવા મળતું હતું કે પંજાબમાંથી આટલા કિલો ડ્રગ્સ પકડાણું, હવે ગુજરાતમાં ક્યાંક ડ્રગ્સનું કલ્ચર વધ્યું છે અને તેના જ કારણે ડ્રગ્સ અવારનવાર પકડાય છે. શું કહેશો, અહીંથી કોણ મંગાવતું હશે ડ્રગ્સ? શું લાગે છે, કોઈ મોટા હાથની સંડોવણી હોઈ શકે કે કેમ? તમે જેમ કીધું કે પહેલા આવી વસ્તુઓ કે જે પંજાબમાં દેખાતી હતી, હવે ક્યાંક છેલ્લા 2, 5, 10 વર્ષથી જે હવે ગુજરાતની અંદર આ વસ્તુ દેખાતી થઈ ગઈ છે કે આપણે રોજ જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના કોઈ પણ દરિયાકાંઠે ડ્રગ્સ પકડાઈ જાય. તો કહેવાનું તો એવું છે કે આજના યુવાધનને જે કદાચ કોઈ લતે ચડ્યું હોય તો આપણે એમને પણ કહેવા માંગશું કે આ લતથી તમે દૂર રહો. અને આમાં ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અહીંના લોકલ પણ કોઈ લોકોની સંડોવણી હોય તેવું દેખાય છે. અને જે ડ્રગ્સ પકડાય છે એ મારા ખ્યાલથી માત્ર ને માત્ર છાપામાં અને મીડિયામાં પકડાય છે એવું લાગે છે. કારણ કે આગળ શું કાર્યવાહી થાય છે એનો કોઈ પર્દાફાશ થતો નથી. સરકાર કોઈ પારદર્શિતાથી એની ઉપર શું એક્શન લેવાય છે કે શું કાર્યવાહી થઈ છે એ કંઈ કહેવામાં આવતી નથી. તો જો એ વસ્તુ આગળ કાર્યવાહી પારદર્શિતાથી દેખાડવામાં આવે અને ખાલી પકડવા પૂરતું નહીં પણ એને આજના યુવાધનને બરબાદ કરતું અટકાવવા માટે જો પકડવામાં આવે તો કદાચ ચોક્કસપણે આવનારા સમયની અંદર એક કહેવાય ને કે આપણે એક્ઝામ્પલ રૂપ બનશે અને ભવિષ્યની અંદર આવી વસ્તુઓ થતી અટકશે એ ચોક્કસપણે નક્કી છે. શું નામ તમારું? મારું નામ પ્રેમ ધાણેજા છે. પ્રેમભાઈ, શું કહેશો, ખાસ તો ગુજરાતનું જે દરિયાકાંઠો છે ત્યાં કોસ્ટગાર્ડ પણ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આવા જે ડ્રગ્સના માફિયાઓ છે તે કોસ્ટગાર્ડથી પણ બીતા નથી. તેની પાછળ શું કારણ હોઈ શકે? આપે જેમ કીધું એની પાછળનું કારણ હોઈ શકે કે આપણા અંદરના પણ કોઈ પણ અધિકારી હોય, સરકારી અધિકારી હોય, એ પણ આની અંદર ક્યાંક સામેલ હોઈ શકે છે. આ આપણા આજના યુવાધનને બગાડવાનું પણ એક ષડયંત્ર હોઈ શકે છે. આની પાછળ જો આવું કંઈ થાય હવે તો સરકારને ભવિષ્યમાં આવું કંઈ થાય તો સરકારને આવા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. શું નામ આપનું અને કઈ પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છી રહ્યા છો આવા અધિકારીઓ સામે કે જે ક્યાંક ને ક્યાંક ફૂટલા છે અને તેના જ કારણે ડ્રગ્સ અહીં સુધી પહોંચી શકે છે? મારું નામ રજ અઢિયા. આ લોકો સામે કંઈક મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ કે જે માટે બીજા કોઈને પણ સબક મળવો જોઈએ કે આ પગલું ના ભરાય. અને ક્યાંક ને ક્યાંક જે આ બહારથી જે અન્ય દેશોમાંથી ડ્રગ્સ આવે છે તો એ મોટામાં મોટો ટાર્ગેટ મને લાગે છે કે આપણું યુવા ધન છે જેને બગાડવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક એવી કાર્યવાહી લેવી જોઈએ કે ભવિષ્યમાં આ લોકો પગલું ભરવા પહેલાં પછી 100 વાર વિચાર કરે કે આ ન કરે એમ. શું નામ આપનું અને અવારનવાર ગુજરાતના દરિયાકાંઠેથી જ આ પ્રકારનું જે ડ્રગ્સ છે તે મળે છે અને મોટા પ્રમાણમાં મળે છે, કેટલી ગંભીર બાબત? નમસ્કાર, મારું નામ વિનીત પ્રજાપતિ છે. જે પ્રમાણે તમે કીધું ધ્રુવભાઈ કે છેલ્લા કેટલાક સમયથી આપણે લોકો જોઈ રહ્યા છીએ કે ગુજરાતના દરિયા કિનારે ખાસ કરીને છે બહુ મોટા માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ આવે છે. જેમ કે હમણાં આપણે વાત થઈ એ રીતના કે 300 કિલો આશરે 1800 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાણું છે. તમે વિચાર કરો, નાની એવી કોઈ મહાનગરપાલિકા હોય ને તેનું બજેટ પણ અત્યારે એટલું નથી હોતું. એટલે આજે આંકડો છે ને સામાન્ય માણસથી તો વિચારથી પણ પરે છે, બરોબર છે. અને કેટલાક સમયથી ગુજરાત ATS છે અથવા તો કોસ્ટગાર્ડ છે, છાપામાં આપણે નીતિએ વાંચીએ છીએ કે આટલા કિલો ડ્રગ્સ પકડાણું, આટલા કિલો ડ્રગ્સ પકડાણું, પણ એને અનુસરીને જો કોઈ સ્ટ્રિક્ટ પગલાં લેવામાં નથી આવતા એના કારણે વારંવાર ઘટનાઓ બને છે, બરોબર છે. જો કોઈ પણ કાયદો છે, બધા કાયદો વ્યવસ્થામાં માને છે સરકાર, અને સરકાર એવું કહેતા હોય કે દરેક જગ્યાએ અમે એનું ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, તો આવા જે ગંભીર ગુનાઓ છે કે ગુજરાતે તો એમ કહેવાય કે ખાલી ભારતમાં નહીં પણ વિશ્વમાં એવડા વીર સપૂતો આપેલા છે, પણ જો આ ડ્રગ્સ છે ને આપણા ગુજરાતી સમાજના અંદરથી એટલો ખોખલો કરી નાખશે જો આને સ્ટ્રિક્ટ અગેન્સ્ટમાં એક્શન ન લીધું તો. મારે સરકારને
મારી એ જ વિનંતી છે કે સરકારી જે અધિકારીઓ કદાચ આમાં ક્યાંય ને ક્યાંય સંકળાયેલા હોય, પછી IAS IPS દરજ્જાના પણ અધિકારીઓ કેમ ન હોય, તો પકડવામાં આવે તો એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે ને એક્ઝામ્પલ બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ વિષય ઉપર વિચાર કરતા પણ 100 વખત વિચારે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જેઓ જણાવી રહ્યું છે કે ડ્રગ્સને લઈને કેન્દ્ર સરકારે ખૂબ જ કડક કાર્યવાહી કરવી જોઈએ. જે કોઈ નેતા અથવા તો જે અધિકારી આ ડ્રગ્સની લેતી જેતીમાં જો સંડોવાયેલો હોય તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસથી ખૂબ જ ગંભીર વિષય છે અને આ વિષય અવારનવાર ક્યાંક ને ક્યાંક પ્રકાશમાં આવે છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. જે નક્કર કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી. એક ચિંતાનો વિષય છે યુવા વર્ગ માટે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જામનગરની જનતા પાસેથી જાણીએ કે દરિયા કિનારેથી પકડાતા ડ્રગ્સને લઈને તેમના શું મંતવ્યો છે. આવો સાંભળીએ. ગુજરાતના દરિયામાંથી અવારનવાર ડ્રગ્સ મળવાની ઘટનાઓ બને છે. કોણ છે આ જવાબદાર અને કોણ આ ડ્રગ્સ મોકલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે જામનગર વાસીઓ છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે આ ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે ગૃહપ્રધાન જણાવી રહ્યા છે કે ડ્રગ્સનું જે દૂષણ છે તેને કાયમી દૂર કરવામાં આવશે, પણ શા માટે આ ડ્રગ્સ ગુજરાતના દરિયેથી દેશભરમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું. જી જણાવો, શું કહેશો? હું માનું છું ત્યાર સુધી ગુજરાતની અંદર તો આપણે જોયું એવી રીતના કે ઘણી બધી જગ્યાએ ડ્રગ્સ પકડાય, પણ કહેવાનો મતલબ એ છે કે આવે છે ક્યાંથી. પહેલું પ્રશ્ન એ છે, આપણે ગમે એ દેશનું નામ લઈ લે કે ગમે એનું નામ લઈ લે, પણ આવે છે ક્યાંથી એનું પછી ત્યાંથી પકડાઈ ગયા પછી કઈ થતું નથી. બીજું કે આટલું ડ્રગ્સ શું કામ આવે છે, ગુજરાતમાં જ શું કામ આવે છે, બોમ્બે જેવા સિટીમાં કેમ આવતું નથી, કેમ પકડાતું નથી? મારે માનવું છે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક સરકારની નાકામયાબી તો છે, પણ આપણા ગૃહપ્રધાન ગમે એટલું મોટું બોલતા હોય એ બોલી શકે મોટું, પણ કરી મોટું નથી શકતા. એનું કારણ છે કે ડ્રગ્સ જો ગુજરાતમાં આવી જાય અને પબ્લિકમાં આવેલું જાય તો નાના બાળકોથી લઈને મોટા સુધી પીએ છે, એવું મારી જાણમાં છે. શ્રી રામદેવભાઈ, શું કહો છો? ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. પોરબંદર ના જે દરિયા કિનારાથી 1800 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું, શું કહેશો? પોરબંદર જ નહીં, ગુજરાતના દરેક દરિયા કિનારે દરેક પોર્ટે વારંવાર એજન્સીઓ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવે. 100% એજન્સીઓ પોતાનું કામ બહુ સારી રીતના કરે છે, પરંતુ આ સરકારને એક ધ્યાન દોરવાની વાત છે કે આ લોકો દર્દનું ઈલાજ નથી કરતા, ખાલી દવા આપીને રાહત અનુભવ. વસ્તુ એ છે 100% ડ્રગ્સ બહારથી આવે છે, એજન્સીઓ પકડે છે, પણ બહારથી ડ્રગ્સ આવતું હોય એમાં 100% અહીંના સ્થાનિકોની ભૂમિકા હોય, સ્થાનિક પોલીસની બેદરકારી હોય તો જ આવી રીતના ડ્રગ્સ ઘૂસી શકે. કારણ કે કોઈ ખરીદદાર સિવાય કોઈ ડ્રગ્સ આવે નહીં. ટૂંકમાં જેમ બહારના સપ્લાયરને પકડે એમ અહીંના લોકલ સ્થાનિક સપ્લાયરને પકડે, સ્થાનિક જેમની મિલીભગત હોય એવા લોકોને પકડે, કારણ કે આ વગર શક્ય નથી. અને બીજું, બે બાજુ જ્યારે રોક થશે ત્યાં જ આ ડ્રગ્સ પકડવાનો સિલસિલો બંધ થશે. એજન્સીઓ 100%, મોટી એજન્સીઓ 100% એનું કામ સારું કરે, પણ નીચેની સ્થાનિક ગુજરાત પોલીસ આ બાબતે 100% બેદરકાર કહી શકાય, સરકાર બેદરકાર કહી શકાય. અને બીજું, વારંવાર પકડાય છે અને જે પકડાય છે એ ખાલી ઓછું પકડાય છે, એની પહેલાનું કેટલો નીકળી ગયું હોય છે. 100% એજન્સીઓનું કામ સારું છે એટલે ઘણી જગ્યાએ પકડાઈ જાય છે, પરંતુ કેટલું તો નહીં પકડાનું હોય. એટલે બે બાજુથી આની પ્રક્રિયા કરવી જોઈએ. અહીં સ્થાનિક લેવલે જે એના સપ્લાયરો છે, જેને ભૂતકાળમાં જેની ઉપર કેસો છે, બીજા ત્રીજા એવા કેટલાય જે સંકળાયેલા ડ્રગ્સ એને પકડવામાં આવે અને એક કડક કાર્યવાહી કરવામાં, તો આ ડ્રગ્સનો સિલસિલો બંધ રહે. અન્ય પણ જામનગરવાસી જી જણાવો, શું કહેશો? જે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે, પોરબંદરના દરિયા કિનારેથી આ ડ્રગ્સ મળી આવ્યું છે, અને શું કહેશો આ જે મળવાનો સિલસિલો છે? મેં હજી થોડા ટાઈમ પહેલા પણ મેં હજી એક પેપરમાં વાંચ્યું હતું કે પોરબંદર જ નહીં, મુંદ્રા પોર્ટ પરથી થોડુંક કેટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. પરંતુ આ યુવા માટે એક બહુ જ ખરાબ સમય અત્યારે હાલ ચાલી રહ્યો છે, અને યુવા ધન મગાવતું હોય તો જ ઉપરથી આવતું હોય અને પકડાતું હોય, પરંતુ અહીં ક્યાંક સરકારે પણ ક્યાંક ને ક્યાંક નાકામયાબ રહી છે. કે બહુ તમે જ વિચાર કરી લો કે કેટલા ટાઈમે ડ્રગ્સ પકડાય છે તો કેટલું આવતું હશે, કેટલું આવતું હશે. અત્યારે ખરેખર આ યુગ ક્યાં જઈ રહ્યો છે એ કોઈને કઈ ખ્યાલ નહીં રહે, અને આગળ જતા હજી કઈ પરિસ્થિતિ થશે એ પણ ખબર નહીં પડે અત્યારે.
તો ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. જામનગરવાસીઓએ પોતાના મંતવ્યો જણાવ્યા. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે પોરબંદરના દરિયા કિનારામાંથી કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ મળ્યું છે અને ડ્રગ્સ જ્યારે મળ્યું ત્યારે એટીએસની ટીમ જ્યારે ત્રાટકી ત્યારે ડ્રગ્સના જે સપ્લાયરો હતા તેમણે અડધું ડ્રગ્સ તો દરિયામાં નાખી દીધું હતું. આમ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ક્યાંક ને ક્યાંક યુવાધન જે ડ્રગ્સના રવાડે ચડ્યું છે તેને લઈને જામનગરવાસીઓ ચિંતા કરી રહ્યા છે. હંસક સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે દરિયા કિનારેથી પકડાતા ડ્રગ્સને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. ગુજરાતનો દુશ્મન કોણ એ સવાલ હવે ઉભો થયો છે, કારણ કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ છે તે વધી રહ્યું છે અને આ દૂષણ કોઈ આમ જનતા નહીં પરંતુ ખાસ કરીને જે યુવા પેઢી છે, વિદ્યાર્થીઓ છે, તેની માટેનું આ દૂષણ છે તે ખતરરૂપ છે. અનેક જગ્યાએથી ડ્રગ્સ પકડવાનું છે. ત્યારે વધુ એક વખત દરિયા કિનારે જે રીતના ડ્રગ્સનો નિકાલ કરીને બોટ છે તે નાસી છૂટી હતી, પરંતુ કરોડોનું ડ્રગ્સ છે તે પકડાયું છે. ભાવનગરના જે વિદ્યાર્થી નેતાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેની સાથે આજે આપણે ચર્ચા કરશું. શું કહેશો, ગુજરાતનો દુશ્મન કોણ એ પ્રશ્ન ઉભો થયો છે, ડ્રગ્સનું દૂષણ છે તે વધી રહ્યું છે, આપ શું કહો છો? ખાસ કરીને ઈરાનબાદને જણાવવામાં આવે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે આપને એવું લાગી રહ્યું છે કે ગુજરાત એ ડ્રગ્સનું પોતાનું હબ બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ લોકો ગુજરાતમાં ડ્રગ્સ પકડે છે, પણ સરવાળે તેમાં કઈ પરિણામ આપી શકતી નથી પોલીસ. આપણા વડાપ્રધાન દેશમાં મોટી મોટી વાતો કરે છે ગુજરાત મોડેલની, કે ગુજરાત મોડેલ, પણ સરવાળે તમે જોવા જાવ તો સરકાર તેમજ પોલીસ પ્રશાસન સંપૂર્ણ નિષ્ફળ ગયેલું છે. સરવાળે યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે અને દિવસે ને દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડે છે, પણ આરોપીઓ પકડી શકતી નથી આપણી પોલીસ. આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા એક વિદ્યાર્થીઓ માટે નવું ડ્રગ્સ રોકો અને ડ્રગ્સ બંધ કરો અભિયાન પણ ચલાવવામાં આવશે અને બને એટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સના નશે ચડતા અટકાવવામાં આવશે. ચોક્કસ ખૂબ જ જરૂરી બન્યું છે વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી દૂર કરવા. આપ એક યુવાન તરીકે શું કહેશો, આ દૂષણ છે તેમને અટકાવશો પગલાં લેવા? પ્રશાસનને કડક પગલું લેવાની જરૂરી છે અને હમણાં જ ભરતનગર આગળ પકડાણું હતો તોય આ લોકો બહુ ધ્યાન નથી આપતા. હવે તરત વધતું જ જાય છે જેમ આપણે જોઈએ છે. ચોક્કસ ડ્રગ્સ પકડાય છે પરંતુ તેમ છતાં કેસ વધતા જાય છે. આપ શું કહેશો એક વિદ્યાર્થીને? જેમ જેમ એક્સિડન્ટ ને બધું વધતું જાય છે, એ એક્સિડન્ટ શેના માટે થાય છે? જે યુવા પેઢી છે એ ધીરે ધીરે આના રવાડે ચડે છે. જાણ કે દારૂ પીતા શીખે છે, ધીરે ધીરે બધા અલગ અલગ નશા કરીને ડ્રાઈવ કરે છે. ડ્રાઈવ કરીને એમને પોતાનો હોશ ખોઈ બેઠીને આવા બધા એક્સિડન્ટ થાય છે. આમાં જે નાના માણસો હોય તે આમાં ઘાયલ થઈ જાય છે. કોણ લાગી રહ્યું છે વિદ્યાર્થી તરીકે, નેતા તરીકે તમે કોના દુશ્મન માનો છો? ગુજરાતનો દુશ્મન કોણ હશે કે મોટો સવાલ છે, કેમ કે ડ્રગ્સ અંદર આવી રહ્યું છે. દરિયા કાંઠેથી કરોડોનું ડ્રગ્સ પકડાય છે, તેમ છતાં કરોડોનું ડ્રગ્સ આવી ચૂક્યું હોય છે ને સેવન થઈ જાય છે. આપ કોને દુશ્મન માનો છો? આમાં કોઈને દુશ્મન તો ઠેરાવી ના શકાય, પણ ડ્રગ્સ આવે છે તો એવું લાગે છે કે આમાં થોડો ઘણો સરકારનો પણ હાથ હોઈ શકે. ચોક્કસ કોઈને કોઈ રીતને ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર હોઈ શકે છે. તમારું શું કેવું છે યુવા તરીકે? મારું કેવું યુવા તરીકે એમ છે કે આપણા ઇન્ડિયામાં તમે ટોટલ જનસંખ્યા જોવો તો 143 કરોડ છે. તેમાંથી યુવા વર્ગ જોવો તો 50% ઉપર જાણે કે 71 થી 72 કરોડ યુવા છે. તેમાં આ જોતા જ્યારે યુવા ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, ડ્રગ્સના રવાડે ચડતા જ તે યુવા ને સ્ટડી ઉપર બહુ મોટું ઇમ્પેક્ટ પડે છે. જેમાં કે ઉચ્ચ લેવલે જે લોકો સ્ટડી કરતા એમ, જેમાં કે MBA MBBS ના સ્ટુડન્ટો છે, એવી રીતના ઉચ્ચ લેવલના જે વિદ્યાર્થીઓ છે જે લોકો સેવન કરતા હોય છે, ધીરે ધીરે તે લોકોનો વર્ક ખોઈ બેઠે છે અને તે લોકોનો ગોલ શું છે એ ગુમાવી દે છે. સૌથી વધારે ઇમ્પેક્ટ પડે છે સ્ટુડન્ટ ઉપર, કારણ કે સ્ટુડન્ટ હાલમાં આપણા ઇન્ડિયામાં તમે જોવો તો યુવા વર્ગમાં સ્ટુડન્ટ બહુ હાઈ લેવલે પહોંચી શકતા નથી. તેનું કારણ છે એક જ તે ડ્રગ્સ ને વધારામાં વધારે એ લોકો છે ને ડ્રગ્સના મામલેમાં સ્ટુડન્ટ બહુ આગળ છે, કેમ કે સ્ટુડન્ટ જ હંમેશા ડ્રગ્સનું સેવન કરતા વધારે ઝડપી આવ્યા છે. ને આગળ જોતા આપણને એમ લાગે છે કે આમાં થોડો ઘણો પણ સરકારનો હાથ છે, કેમ કે જ્યારે જોઈએ ત્યારે સ્ટુડન્ટને પકડે છે પણ કોણ છે તેનો અસલી ચહેરો બહાર આવતો નથી. આમાં કોણ દોષી છે કોણ છે તે હવે સરકારને જોવું પડે એમ છે. એ જો કે મુખ્ય સૂત્રધાર હજી સુધી નથી ઝડપાતા, ડ્રગ્સ ઝડપાય છે. તમે શું કહો છો? મુખ્ય સૂત્રધાર નથી ઝડપાતા તેનું કારણ એટલું જ છે કે આ ભાજપ સરકાર આવી તે દૂરનું ગુજરાતમાં ડ્રગ્સનું વેચાણ વધી ગયું છે અને ઠેઠ નીચેથી ઠેઠ ઉપરના અધિકારી સુધી હપ્તા જાય છે.
અને મોટા ઉપાડે હર્ષ સંઘવી વાતો કરતા હોય છે કે ગુજરાત નશાબંધી કરીશું, પણ નશાબંધી તો નથી કરતા, પણ હવે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. જે ચોક્કસ ક્યાંક ને ક્યાંક યુવાનો અને વિદ્યાર્થીઓની અંદર રોજ જોવા મળે છે કે ભ્રષ્ટાચાર છે તે આ ડ્રગ્સના જે વેચાણ, ડ્રગ્સનું જે દૂષણ છે તેની અંદર કહી શકાય. કારણ કે ગુજરાતની અંદર જે રીતના અવારનવાર જે કિસ્સાઓ સામે આવે છે, ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સના નશીલા પદાર્થનું સેવન વધારે પડતા વિદ્યાર્થીઓ કરે છે, જેને લઈને જે ભાવિ પેઢી છે ભારતની તે એક તરફનો આખો વેવ છે તે અલગ થયો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે પોતાની કહી શકાય કે ફરજ તો નિભાવી રહી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કોણ છે અને જે નાનામાં નાનો વ્યક્તિ જે ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલો છે તેને ઝડપીને તેમને જેલના સળિયા પાછળ મોકલે અને ક્યાંથી ડ્રગ્સ આવે છે, કેવી રીતના આખો રેકેટ છે તે રેકેટ ક્યારે તૂટશે તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.